ખેડૂત મિત્ર નમસ્તે સર. નમસ્કાર. એક વાત સાંભળી લો હા કે મફત સેવા હોય ને હા હુકમ ન કરાય કે ફોન કરો. એક તો આઉટ ઓફ વે તમને જવાબ આપું છું. રોજના 300 થી વધારે મેસેજ હોય છે. તમે મેસેજ કર્યા ભેગા હું તમને જવાબ આપું, તમે એવી અપેક્ષા રાખો કે મને ફોન કરો એમ. ક્યાંય ફી દીધી હોય કોઈ દી એડવોકેટ ને તો જવાબ મેળવી લેજો, તમને ખબર પડી જશે. સોરી હું સર. ક્યાંય જ્ઞાતિ ધર્મ જોતો નથી, નકર ધર્મ જોઈને તમને નાય પાડી દઉં. એવું હું કોઈ દી કરતો નથી, મારા લોહીમાં નથી એ. સોરી. નહીંતર તમને તમારા ધર્મ જોઈને માણસો ના પાડતા હશે, કેટલાય દાખલા તમે અનુભવ્યા હશે. હાજી. રમણીકભાઈમાં એવું આવતું નથી, પણ જે આઉટ ઓફ વે વાત કરે એને હું ઠપકો તો 100% આપું. આપણે હે ને સર બોલો હવે, ફર્સ્ટ ટાઈમ આવી તમારી પર્સનલ રીતના ઓળખાણ નહીં આપતા, આપણે YouTube માં મૂકતા હોઈએ છીએ. બોલો શું પ્રશ્ન છે, પૂછો. અરે અમે જમીન વેચી છે સર. હા એમાં મારા પપ્પાના મોટા ભાઈ છે એ મેન્ટલ છે હા. અને એ દસ્તાવેજમાં અત્યારે અટકો એ ના પાડે ન છે. થાય પેલા મેન્ટલ નો દસ્તાવેજ ન થાય, કોર્ટમાંથી પરમિશન લેવી પડે. માઇનોર અને મેન્ટલ ના દસ્તાવેજ ન થાય, કોર્ટમાંથી પરમિશન લેવી પડે. એટલી તો તમારા એડવોકેટ ને ખબર હોય. પરમાનન્ટ એડવોકેટે દસ્તાવેજ કરી નખાય, કોઈને વેચાણ થોડી આપી દેવાય. એ આપણે હતી એડવોકેટે એને કોઈ ધ્યાન આપ્યું નથી આમાં. તો આવો તાલીમ કેમ્પમાં શીખવા. એના માટે હું તો કઈ ગોંડલ નહીં આવું. ભજીયા ખાવે ગોંડલ થી અમે અહીંથી આવી તમારા તાલીમ કેમ્પમાં રાજકોટ નથી આવવું, પછી તો દુઃખી થવાના જ છો. હે હા. ગોંડલ વાળાને સારું પાન ખાવું હોય તો રાજકોટ આવે છે, હાજી. અને તમારે તાલીમ કેમ્પમાં નથી આવવું તો પછી વકીલના પૈસા ખર્ચો ને. બેમાંથી એક તો થાય. કે મારા વિડીયો હરખી રીતે સાંભળવા જોઈએ. અને તમે જાજી અપેક્ષા રાખતા હો, હમણાં ફોન કેમ કીધું કે તરત ફોન કરો જવાબ, અને તમે જાજી અપેક્ષા રાખતા હો તો બધા ખેડૂતોને હું લઈને નહીં આવું તાલીમ આપવા. આવું તો તમારી ઘરે પ્રોગ્રામ ના સર. તો પછી થોડુંક શીખો ને સમજો. એડવોકેટ ગમે કહી દે તો આપણે થોડું ચડી જવાય. આપણે અત્યારે હુકમ અને મેન્ટલ હોય તો કોર્ટમાંથી પરમિશન લીધા વગર વેચાણ જ ન કરાય. હવે વેચાણ કર્યું ને ફસાઈ ગયા, એટલા દિવસમાં કોણ તમને પરમિશન આપશે? ટોકન પાછું આપી દો. બરોબર. પૈસા લઈ લીધા બધા? ના પૈસા તો નહીં, ટોકન જ આવ્યું છે હજી તો. ટોકન પાછું આપી દો, ફસાઈ જશો એને કયો. સમજાણું? આમાં બીજું કોર્ટમાં જ રસ્તો નીકળે ને, બીજો તો કોઈ રસ્તો જ નથી ને. કોઈ રસ્તો નહીં. મેન્ટલ અને માઇનોરની જમીન તમે એમને ન વેચી શકો. કોર્ટને ઘરે ઉતરવું પડે તમારે કે શું કામ વેચવી છે, કાં એનો ભાગ જુદો પાડવો પડે તમારે મેન્ટલનો. બરોબર. પછી જ વેચી શકાય. એ ભાગ જુદો પડી શકે એમ હોય તો એમાં છે જુદો નહીં પડે. 1 એકર જ જમીન જ. હે 1 એકર જ જમીન હે ને 7 જણાના નામ. જુદો ન પડે, કોર્ટની પરમિશન જ લેવી પડે. હા તો હાઈકોર્ટમાં તો થશે ને? હાઈકોર્ટમાં ના જવું પડે યાર, ગોંડલની ટ્રાયલ કોર્ટમાં જ હોય. બધાને હાઈકોર્ટ ગોંડલના બોલ એડવોકેટ ના પાડે કે હાઈકોર્ટમાં થશે. અરે ભાઈ ગજબ કરો છો. ત્યારે